કચ્છના ધોળાવીરા ખાતે 1 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી AAKK સ્પેસ સ્ટુડિયો દ્વારા લુનર હેબિટેટ ઇન્સ્પાયર્ડ એનાલોગ એસ્ટ્રોનોટ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મિશનમાં 4 સભ્યોએ લુનર એનાલોગ હેબિટેટમાં રહીને ચાંદ જેવી પરિસ્થિતિઓમાં કામ કર્યું, જેમાં 17 વર્ષીય આદિત્ય પંડ્યા ભારતના સૌથી યુવા પુરુષ એનાલોગ એસ્ટ્રોનોટ બન્યા છે, જેઓ IoT અને હેબિટેટ ઇન્ટેલિજન્સ સિસ્ટમના લીડ તરીકે કાર્યરત રહ્યા. આદિત્ય પંડ્યાએ જણાવ્યું કે મિશનના ટેકનોલોજી સ્ટેકના ડિઝાઇન અને વિકાસમાં હું 6 મહિના સુધી સંલગ્ન રહ્યો. તો AAK સ્પેસ સ્ટુડિયો તરફથી જણાવવામાં આવ્યું કે આ મિશન યુવા એન્જિનિયરો માટે સ્પેસ ટ્રેનિંગના નવા મોડલને રજૂ કરે છે. પ્રેશરાઇઝ કન્ટેનરની અંદર 4 ક્રૂ મેમ્બર્સને રાખવામાં આવે. જે રીતે સ્પેસમાં જ્યારે કોઈ સ્પેસ વ્હીકલ જાય એમાં રહેવું પડે, એમાં સ્પેસ ફૂડ, ડ્રાય ટોયલેટ્સ, બધી એક એવી ટેકનોલોજીઝ હોય જેનાથી બહારની કોઈ બી વસ્તુ અંદર ના આવી શકે અને અંદરની કોઈ બી વસ્તુ બહાર ના જઈ શકે. મારું જે મેઇન રોલ હતું એ હતું કે હું આખા હેબિટેટના જે સેન્સર ડેટાસ છે, તો સેન્સર બી મેં જ બનાવ્યા હતા અને એના જે ડેટા છે એને MQTT કરીને એક પ્રોસિજર હોય, એના થ્રુ સેન્સર્સથી ડિજિટલ ટ્વિન સુધી લઈ જવાનું. ડિજિટલ ટ્વિન એટલે હેબિટેટ જે છે આખું એક ફિઝિકલ મોડ્યુલ છે. એ હેબિટેટને ડિજિટલી બી બધા સેન્સર્સને કનેક્ટેડ રાખવા માટે એક ડેટા યુઝ થાય. તો એ આખું પ્રોસિજર મેં ડિઝાઇન કર્યું છે અને એનાથી મિશન કંટ્રોલ સુધી એ ડેટા પહોંચવામાં આવે છે.